ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજ્યમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 1560 કેસ નોંધાયા। જે કેસ નોંધાયા તેમાં 874 કેસ 8 મહાનગરપાલિકા વિસ્તારના નોંધાયા છે। મહત્વની વાત એ છે કે સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 337 કેસ નોંધાયા છે, તો સુરત શહેરમાં 231, વડોદરા શહેરમાં 140, રાજકોટ શહેરમાં 87, જામનગર શહેરમાં 27, ભાવનગર શહેરમાં 7, જૂનાગઢ શહેરમાં 11 અને ગાંધીનગર શહેરમાં 34 કેસ નોંધાયા। અમદાવાદ ગ્રામીણમાં કોરોનાના 24, સુરત ગ્રામીણમાં 58, વડોદરા ગ્રામીણમાં 40, રાજકોટ ગ્રામીણમાં 51, જામનગર ગ્રામીણમાં 18, ભાવનગર ગ્રામીણમાં 1, જૂનાગઢ ગ્રામીણમાં 3, જૂનાગઢ ગ્રામીણમાં 13, ગાંધીનગર ગ્રામીણમાં 36, અમરેલીમાં 20, સુરેન્દ્રનગરમાં 17, બોટાદમાં 1, કચ્છમાં 21, મોરબીમાં 20, ગીર સોમનાથમાં 7, પોરબંદરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 5, આ ઉપરાંત મહેસાણામાં 40, પાટણમાં 64, બનાસકાંઠામાં 41, સાબરકાંઠામાં 20, અરવલ્લીમાં 6, ભરૂચમાં 21, દાહોદમાં 23, પંચમહાલમાં 29, મહીસાગરમાં 26, ખેડામાં 28 અને આણંદમાં 28 કેસ નોંધાયા। રાજ્યમાં હવે કુલ પોઝિટિવ કેસનો આંક વધીને 2,03,509 પર પહોંચી ચૂક્યો છે। વાત મૃત્યુઆંકની કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વધુ 16 દર્દીઓના મૃત્યુ નિપજ્યા। સૌથી વધુ અમદાવાદ શહેરમાં 12, સુરત શહેરમાં 3 અને 1 મૃત્યુ વડોદરામાં નોંધાયો। રાજ્યમાં હવે કુલ મૃત્યુઆંક વધીને 3,922 પર પહોંચી ચૂક્યો છે। કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર એ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1,302 દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યા। રાજ્યમાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,85,000ને પાર થઈ છે। 24 કલાક દરમિયાન રાજ્યમાં 70,820 ટેસ્ટ કરાયા। રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલા ટેસ્ટની કુલ સંખ્યા 75,51,000ને પાર પહોંચી ચૂકી છે, તો એક્ટિવ કેસની સંખ્યા વધીને 14,529 થઈ છે, જેમાં 92 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે। રાજ્યમાં હાલ 5,06,48 લોકો ક્વોરન્ટાઇન છે।